चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા તો છે નહીં એટલે દ્રવ્ય સ્વરૂપે જો મારામાં છે નહીં, હું તો નાયક છું, હું શુદ્ધાત્મા. આ જે વિભાવિક વસ્તુ તો બધી ઉપરથી આવેલી ઉપરની છે, અંતર મૂળમાં તો નથી, માટે મારા મૂળમાં નથી. માટે આવી છે, હવે આવી એને ટળે કેવી રીતે, એટલે એને ટાળવાનો પ્રયત્ન અને પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાનો એનો પ્રયત્ન રહે છે. પ્રયોજન થી આ રીતે વિચારે છે. જ્ઞાનમાં હું જાણવા છતાં રુચિમાં હું જ્ઞાયક છું, આ પ્રયોજન પૂર્વક. હા, પ્રયોજન મારા સ્વભાવમાં તો નથી. બરાબર. એની રુચિ તો એમ છે, રુચિ પ્રતીતમાં એમ છે કે આ મારા સ્વભાવમાં નથી, પણ આ છે ખરું. એ છે તો હવે ટળે કેવી રીતે, મૂળ વસ્તુમાં નથી, પણ આ પર્યાયમાં ઉપર આવેલું છે, હવે એ ટળે કેવી રીતે, એને ટાળવાનો પ્રયત્ન હું મારામાં નથી, માટે હવે ટાળવાનો પ્રયત્ન કેમ થાય એનો ઉપાય શોધીને પોતે ટાળવાનો પ્રયત્ન કરીને પોતે મારા સ્વભાવમાં નથી, હું એનો કરતા નથી, હું અનાદિ આનંદ નાયક જ છું. એમ બે વિરોધ થતું નથી. જો અંતરમાં બે ની અપેક્ષા સમજે, મૂળમાં નથી તો એ ટળી જાય છે, મૂળમાં હોય તો ટળે ક્યાંથી, મૂળમાં નથી તો જ એ ટળે છે. મૂળમાં હોય તો એનો સ્વભાવ થઈ જાય તો ટળે નહીં. અને એ દુઃખરૂપ છે, પોતાનો સ્વભાવ કઈ દુઃખરૂપ તો હોય નહીં, માટે આ ઉપરથી આવેલું બધું પરિણતિ છે એ ચાલી જાય અને મારો જે સ્વભાવ છે તે પ્રગટ થઈ જાય. એવી એની રુચિ પોતાના સ્વભાવ તરફ રહે છે કે હું નાયક છું, અને આ ટળે કેમ એ રુચિમાં બધું એને રહે છે. ગઈ વખતે ખુલાસો કર્યો હતો અને એમાં આજે થોડું વધારે સ્પષ્ટીકરણ થયું. એટલે શલ્ય અંદરમાં અભ્યાસમાં એવું અને રુચિમાં પાછું એમ લેવું કે હું તો જ્ઞાયક છું ને આ મારામાં રાગદ્વેષ મારાથી અત્યંત ભિન્ન છે, મારામાં થતા નથી, હું જુદો છું. જુદો છું તો પ્રગટ પણ જુદો થવાનો પ્રયત્ન એને આવે છે. એ પ્રગટ જુદો કેમ થાય, જ્ઞાનમાં બે એને આવે છે કે આ મારામાં થાય છે, મારે પુરુષાર્થ ની મનતા એ થાય છે, પણ એ મારો સ્વભાવ નથી. એમ જ્ઞાનમાં બધું જાણે છે, અને ઓલામાં એક હું જાણનારું, હું નાયક છું, મારામાં નથી. એમ પ્રતીતમાં રુચિમાં એમ બેસે, રુચિ કરતા શ્રદ્ધામાં એમ બેસે છે કે મારા દ્રવ્યમાં સ્વભાવમાં તો કઈ રાગ છે. શ્રદ્ધા કયો, પ્રતીત કયો, રુચિ કયો. શ્રદ્ધા પ્રમાણે વર્તન પછી કેમ શ્રદ્ધા પાકી થઈ પછી પાછું ચારિત્રને કેમ બહાર લાગતું હશે? એનો પ્રયત્નની કચાશ છે, અને શ્રદ્ધાનું જોર છે કે આમ જ છે, તો એનો અંશે તો એને થઈ જાય છે, અમુક અંશ તો પ્રગટ થઈ જાય છે. જ્યાં શ્રદ્ધા યથાર્થ થાય છે ત્યાં જ્ઞાયકની પરિણતિ અમુક પ્રકારે તો પ્રગટ થઈ જાય છે, એનાથી જુદો પડી જાય છે, એને સ્વાનુભૂતિ થાય, એનાથી જુદો પડે, પણ થોડું એને બાકી રહે છે. એ એને પ્રયત્ન એની ખામી થઈ છે, પણ એ શ્રદ્ધાનું એટલું બળ છે કે એ પ્રયત્ન કરીને પણ અવશ્ય પ્રગટ થાય છે, પાર પડવાનો છે. પ્રયત્ન એનો ચાલુ જ રહે છે, પ્રયત્ન ને એને છૂટી નથી થતો, પ્રયત્ન ચાલુ જ રહે છે. ક્ષણે ક્ષણે જે વિભાવ પરિણતિ ઉભી થાય એની સામો એનો પ્રયત્ન એટલો જોરદાર ઉભો જ રહે છે. શ્રદ્ધાનું બળ ને નાયકની પરિણતિ પોતે પોતા તરફ પોતાની પરિણતિને ખેંચ તો પોતે ક્ષણે ક્ષણે ઉભો જ રહે છે.
એને પ્રયત્નમાં જેટલું હોય એટલું એને સહજપણે રહેશે. બાકી એને અમુક એને વાર લાગે છે, પ્રયત્નની કચાશ છે, એટલે ધારા ક્ષણે ક્ષણે હાજર જ રહે, એમાં ભેગું નથી થતું. એટલો પ્રયત્ન એનો પ્રગટ થયો છે શ્રદ્ધાના બળની સાથે. એટલો પ્રયત્ન તો એને જોરદાર રહે છે કે એકત્વ થતો જ નથી. એની સાથે જે અનાદિનો એકત્વ હતો એ એકત્વ નથી થતો. જુદો ને જુદો, દરેક કાર્યમાં જુદો ને જુદો રહે છે. સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ એની સાથે આ એકત્વ તો થતો જ નથી. કોઈ ક્ષણે એકત્વ નથી. એ એના પ્રયત્નથી એકત્વ સહજ એવો એનો પ્રયત્ન ચાલે છે. કોઈ કાર્યમાં, કોઈ વિભાવ સંબંધી કોઈ વિકલ્પમાં કે શુભાશુભના કોઈ વિકલ્પમાં એકત્વ થતો નથી. શુભ વિકલ્પ ઊંચામાં ઊંચા હોય તો એ એકત્વ તો થતો જ નથી. કોઈ ક્ષણે એકત્વ નથી થતો. એટલો પ્રયત્ન એનો ચાલુ રહે છે. એ જે વિશેષ પ્રયત્નને એને ચારિત્ર દશામાં એમાં વાર લાગે. કોઈને તરત થાય, કોઈને વાર લાગે છે. ધીરો થઈને જ્ઞાયકને ઓળખીને, લક્ષણો ઓળખીને ત્યાં ટકી રહે અથવા તો એનું અવલંબન લેતું આત્મા. જ્ઞાન લક્ષણ એટલે આ જાણે છે તે હું છું. આ જાણપણું થાય છે બહારનું જાણપણ, એમને જે જાણનાર સ્વભાવ છે એ હું છું. એ જાણનાર લક્ષણ તે હું છું. બહારનું જાણપણું નહીં, બહારના જાણપણા વળી આ જાણનારો તે હું છું. આ જાણનારો હું છું. વિભાવનો વેગ એટલો બધો ચાલી રહ્યો છે. એ વેગ પૂર્વક વહેતા એમાં પોતે ધીરો થઈને જોવે તો પોતાને ગ્રહણ કરી શકે. વિભાવનો વેગ અનાદિનો એનો, એ વિભાવની વિકલ્પની ઘટમાળ એની એવી ચાલી જ રહી છે. એમાંથી ધીરો થઈને જો જોવે તો પોતાને ગ્રહણ કરે છે. જન્મ, ભવિષ્ય, આલોક, પરલોક બધી નિશંકતા શ્રદ્ધા તરફ સાથે પોતે ચૈતન્ય હું છું, આ હું નથી, આ પરિણામના ફળો હોય છે, બધું નક્કી થઈ જાય છે. બધું એની શ્રદ્ધામાં નક્કી થઈ જાય છે. કોઈ પોતાને ગ્રહણ કરી શકે. જ્ઞાન તો જાણનારો પોતે ઉભો જ છે. ગમે વિભાવ થાય એમાં જાણનારો તો પોતે ઉભો છે, પણ પોતાને જાણવા માટે પોતે પ્રયત્ન કરવો જોઈએ. શરીર જુદું દેખાય તો જાણતું નથી. અંદર વિભાવ સ્વભાવ તો આકુરતા રૂપ છે. એ આકુરતામાંથી જુદો જે જાણનારો છે એને ગ્રહણ, જે સ્વતઃ જાણનારો, બહાર જોવે એટલે જાણનારો એમ નહીં, પણ સ્વતઃ જાણનારો જ છે. એ જાણનારને પોતે ગ્રહણ કરવો પોતાના હાથની વાત. એની જાણનારની જ્ઞાયકમાં બધું ભર્યું છે, અનંત મહિમા ભરેલ, પણ એની મહિમા આવે તો પોતે ગ્રહણ કરે. એના લક્ષણ ઓળખીને પોતે ગ્રહણ કરે તો થાય એવું છે. એ પોતે ગ્રહણ કરે તો થાય. અંદર બધું મહિમાવંત આત્મા એમાં બધું ભરેલું છે. એના લક્ષણ ઓળખીને અંદર ગ્રહણ કરે. જાણનારો પોતે ઉભો જ છે, શાશ્વત તો ઉભો છે. જાણનાર પોતે પોતાનું લક્ષણ બતાવી રહ્યો છે કે હું આ રહ્યું, પણ પોતે એને જાણવાનો પ્રયત્ન કરે તો જણાય નહીં. જાણનારો બધું જાણી જ રહ્યો છે. જે અંદર વિભાવ થાય, જે રાગો થાય, જે શુભ અશુભ બધા ભાવને જાણનારો અંદર ઉભો છે, પણ પોતે એકત્વ બુદ્ધિ કરીને એને જુદું પાડતો નથી કે આ જાણનાર છે ને જુદું છે. એમ પોતે જુદું પાડે તો એ તો પ્રયત્ન જોરદાર કરે તો જુદું પડે. પ્રયત્ન પોતે જોરદાર કરતો નથી. એટલી રુચિ, મહિમા, એ પોતાને લક્ષણ ઓળખવા માટે એટલા વિચારો કરી ધીરો થઈને એને ગ્રહણ કરે તો થાય. બાકી પોતાના હાથની વાત છે. શરૂઆત જ અઘરી હશે કે આખો માર્ગ જે પ્રમાણે પુરુષાર્થ સારો કારણ પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. શ્રીમદમાં આવે છે ને, પ્રથમ ભૂમિકા વિકટ હોય છે કે જે પેલી ભૂમિકા જે અનાદિથી એને એકત્વ બુદ્ધિ ગાઢ થઈ રહી છે, એમાંથી એને પસાર થવું વિકટ લાગે. પછી તો એને માર્ગ સહજ છે, એને સુગમ છે, પોતાનો સ્વભાવ છે. એવા સહજ સ્વભાવને એને ઓળખો
અને એને પ્રગટ થયો પછી માર્ગ એને સહજ અને સુગમ છે. જેવું પેલી ભૂમિકા કઠણ હોય છે એવી એની દરેક ભૂમિકા એવી કઠણ સેવા. પુરુષાર્થની ધારા તો બધામાં ચાલુ જ રાખવી પડે છે. પુરુષાર્થની ધારા તો પણ પહેલી ભૂમિકા વિકટ હોય છે. પામવું વિકટ છે, ભાવવાને ટકાવી રાખવું એ પણ પુરુષાર્થ માંગે છે. પામવાને ટકાવી રાખવું એ પોતાનો પુરુષાર્થી, પણ પામવું વધારે વિકટ છે. પામ્યા પછી ટકાવવાનું વિકટ છે, પણ જેને પુરુષાર્થ ચાલતો હોય એને વિકટ નથી. જેનો પુરુષાર્થ છૂટી જતો હોય એને વિકટ છે. પુરુષાર્થ છૂટે, પુરુષાર્થ જેને ચાલતો હોય એને વિકટ નથી. પુરુષાર્થ ન ચાલે એને વિકટ છે. ટકાવવું એને વિકટ. જે અપડીવાય ધારાએ ઉપડ્યો હોય, બધું યથાર્થ ચારે પડખેથી ઉપડેલો હોય એને ટકાવવું વિકટ નથી. પણ જે ચારે પડખેથી ઉપડ્યો ન હોય તો એને વિકટ છે. પણ પેલી ભૂમિકા વધારે વિકટ છે. સમયમાં તો એ શ્વાન વિકલ્પ તૂટી જાય તો આવે છે, પણ પેલા એને વિચાર કરીને નિર્ણય કરે તેમાં પણ એને મહિમા આવે છે. પણ યથાર્થ મહિમા તો એમાં એ લીન થાય, સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય તો એને યથાર્થ મહિમા આવે છે. તો નથી, એને પોતે નક્કી કરે છે વિચારીને. એ નક્કી વિચારીને કરે છે, પણ તો એ મહિમા આવે એને વિચારીને. અનંતા મોક્ષ ગયા છે, પોતાનો સ્વભાવ છે માટે. અનંતાએ ભેદ જ્ઞાનને પ્રગટ કર્યું, ચારિત્ર દશા પ્રગટ કરી. અનંતા મોક્ષ ગયા છે, પોતાનો સ્વભાવ છે માટે. પેલા વિકટ લાગે, વિકટ હોવા છતાં ન બની શકે એવું નથી. કાલોલા બધા એવા હતા ને, બહુ વિકટ છે પણ બની શકે નહીં એવું નથી. પોતે પુરુષાર્થ કરે તો થઈ શકે એવું છે. પ્રયત્ન ચાલે છે. જે ચારે બાજુ ઉપડ્યો નહીં હોય, કોઈ કારણસર ઉપડ્યો હોય તો એને પુરુષાર્થ મન થવાનું કારણ બને છે. ચારે પરખેથી ઉપડ્યો હોય એને પુરુષાર્થની ધારા જ ચાલે છે. તો પણ પુરુષાર્થ તો એને ઠેઠ સુધી એને અપડીવાય ધારા એને પુરુષાર્થ તો કરવો જ પડે છે. ઉગ્ર ધારા કરે છે, પણ એને સહજ છે, હઠપૂર્વક નથી. ઉપાડમાં ફેરવું છે. પાછું પુરુષાર્થ ઓછું થઈ જાય એવું થઈ જાય. ઉપાડમાં ફેરવું. ક્ષમતા ધર્મ સંબંધી આવે કેવી ઠોસ બોલે શંકા અંદર સ્વરૂપને જેને જોયું ને સ્વાનુભૂતિ કરી નિશંકા કેમ ન હોય? નિશંકા તેમને વાણીમાં આપણે એ કીધું કે પોતા ઠીક થાય એમાં બહુ જોર હતો આપણે બોલવામાં. એ વખતે મને એમ કે ખરેખર જોર છે. આપણે એમ કીધું કોઈ ન કરી દે, પોતે જ છે, કોઈ કરી નથી. દેવગુરુ શાસ્ત્રમાં નિમિત્ત હોય છે, પણ ઉપાદાન તો પોતે જ કરવાનું રહે છે. તૈયારી તો પોતાને કરવાની રહે છે. દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય છે. અનાદિકાળથી દેવ અને ગુરુ મળે ત્યારે અંદર દેશના લબ્ધિ થાય એવો સંબંધ છે, પણ તૈયારી તો પોતાને જ કરવાની રહે છે. પુરુષાર્થ તો પોતાને જ કરવાનો રહે છે. પોતાની એટલી રુચિ ઓછી કે રુચિ, એટલો પ્રયત્ન, એ બધું ખામી છે. કારણ પૂરું આપે તો કાર્ય આવ્યા વગર રહે નહીં. કારણમાં કચાશ છે એટલે કાર્ય આવતું નથી. ચાલે એ વખતે અનાદિનો જે અભ્યાસ છે ને એમાં જોઈન્ટ થતા પછી આપણે જે જ્ઞાન અમને આપ્યું છે આપેલા ગુરુદેવે એનાથી પાછું વાળીએ છીએ જ્ઞાનને. પણ પેલા તો જોઈન્ટ થવાય છે, જોડાઈ જવાય છે. પછી એને વિચાર આવે કે આ મારો સ્વભાવ નથી.
પણ પેલા છોડાઈ જાય. એકત્વ બુદ્ધિ છે, અનાદિનો અભ્યાસ છે, એમાં છોડાઈ જાય. ભેદ જ્ઞાન જેને યથાર્થ થાય એ પોતે જોડાતો જ નથી, છૂટતો રહે છે. એનું જ્ઞાનની ધારા, નાયકની જ્ઞાન ધારા જુદી જ રહે છે. અને આ એકત્વ બુદ્ધિને લઈને જોડાય, પેલા જોડાઈ જાય, પછી એને ભાવના જિજ્ઞાસા હોય તે વિચાર. પણ વિચાર અને ભાવના કરતો કરતો પોતે પ્રયત્ન કરતો કરતો છૂટો પડે, એમ પ્રયત્ન કરતો કરતો પેલા તો એને એકત્વ બુદ્ધિ અનાદિની છે એટલે જોડાઈ જાય છે. પણ એની ભાવનાઓ, જિજ્ઞાસા, પુરુષાર્થ વારે વારે છૂટો પડવાનો વારંવાર પ્રયત્ન કરે. એનેથી થાકે નહીં, એને લુખું લાગે નહીં, એને મહિમા નાયક નહીં લાગે. એને લુખું ન લાગે તો વારંવાર પ્રયત્ન કરે. વારંવાર એનો પ્રયત્ન એમને ચાલુ રાખે. જે એકત્વ બુદ્ધિનો અનાદિનો અભ્યાસ છે એ એમને 24 કલાક ચાલે છે. આનો થોડો અભ્યાસ કરે તો એમાં કઈ એને વારંવાર એનો અભ્યાસ કરે તો થાય. અને તો પોતાનો સ્વભાવ છે, સહજ છે, પણ વિભાવના અભ્યાસ ને લઈને વિકટ થઈ પડ્યું છે. પુરુષાર્થની અમારી જાગૃતિ થાય, ભેદ જ્ઞાનનો મંત્ર આત્માની અમારે વૃદ્ધિ થાય, બસ શાંતિ થાય. અને અમારી નાયકની જ્યોત ઝળહળતી રહે કે આપે પુરુષાર્થ પોતે કરતો ન થાય ત્યાં સુધી એની પુષ્ટિ રે દેવ ગુરુ શાસ્ત્રની મહિમા, વાંચન, વિચાર, તત્વના બધું કર્યા. એ અશુભમાંથી છૂટીને શુભમાં આવે. શુભમાં પણ શુદ્ધાત્મા તો જુદો છે. એ શુદ્ધાત્માને ઓળખવાનો, ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરવો. ન થાય ત્યાં સુધી શુભ ભાવો તો વચ્ચે આવ્યા વગર રહેતા જ નથી. સમ્યક દર્શન થાય તો ભેદ જ્ઞાન થાય, ભેદ જ્ઞાન થાય પણ વચ્ચે આ વિભાવ પરંતુ એને લીનતાનો પુરુષાર્થ ક્રિયા કરે છે. પહેલી ભૂમિકા તો વિકટ છે. એ વિકટ ભૂમિકામાં પોતે વારંવાર એનો પ્રયાસ કર્યા કરે. અનાદિની દ્રષ્ટિ પર તરફ છે, દ્રષ્ટિ પોતા તરફ છે નહીં. બધું બહારનું જોયા કરે છે, અંતર આત્માને જોતો નથી. જે સહજ છે ને સુગમ છે એને જોતો નથી. દુર્લભ થઈ પડ્યું છે. આત્મા પ્રાપ્ત કરવા તીવ્ર પુરુષાર્થની જરૂર છે. તીવ્ર પુરુષાર્થની જરૂર જેને થાય એને અંતર્મૃતમાં થાય એટલી જ છે. પણ ન થાય એને માટે તીવ્ર પુરુષાર્થ કરવાની જરૂર છે. કરે તો થાય, ન થાય એમ નથી, પણ પોતે કરતો નથી. અનંતા પુરુષાર્થ કરીને મોક્ષે ગયા છે, પણ પોતે કરે તો થાય. જેટલું એકત્વ બુદ્ધિ દિવસ ને રાત ચાલ્યા કરે છે, હવે એમાંથી છૂટો પડીને આનો અભ્યાસ તો અમુક કરે છે. એનો અભ્યાસ જો અંદર સતત પોતે છૂટો પડવાનો, પણ એ થાય ક્યારે? એટલી લગ્ની લાગે તો થાય. ઉતાવળ થી કામ ના આવે, હઠ કરે તો કામ ના આવે. ઉતાવળ અંદર થી પોતાને લાગવું જોઈએ, સહજ તો થાય. થાતું નથી માટે ઉતાવળ કરે કે હઠ કરે કે આકુળતા કરે કે મૂંઝવણ કરે તો કઈ થતું નથી. ભાવના થાય, એને ભાવનાને લઈને એમ માર્ગ દેખાતો નથી, માટે એની મૂંઝવણ પણ એવી ન હોવી જોઈએ કે પોતે નાસી પાસ થઈ જાય. એવું ન હોવું જોઈએ. ત્યારે પ્રેરક બળ કેવું કામ કરે છે? હાથમાં ના આવે પણ પ્રેરક બળ ત્યારે તરીકે શું? હાથમાં ન આવે તો એનો વારંવાર પ્રયાસ કર્યા કરવો. હું તો જુદો જ છું એમ વિચારો કર્યા કરે. એની પ્રેરણા માટે તો એને કરવાનું આ એક જ છે, બીજું તો નથી. મહિમા એની મહિમા ના આવે, મહિમા લાવે એનો સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કરે. દેવ ગુરુ શાસ્ત્ર ગુરુ શું કહી રહ્યા છે, જીનેન્દ્ર દેવે શું કીધું, ગુરુદેવ ઉપદેશમાં ઘણું કીધું છે. ગુરુદેવનો ઉપદેશ યાદ કરે, ગુરુદેવે શું કીધું છે. ગુરુદેવે તો ઘણા જ પુરુષાર્થ થાય એવી પ્રેરણા આપેલી છે. ગુરુદેવનો ઉપદેશ યાદ કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, વિચાર કરે, પણ કરવાનું અંતરમાં છે.
બહાર થોડું શાસ્ત્ર સ્વાધ્યાય કરીને આ બધું વિચાર વાંચન કરી જાણે મેં ઘણું કર્યું છે એમ માને તો ન થાય. અંદર કરવાનું અંતરમાં છે. ગુરુદેવનો ઉપદેશ પ્રેરણા આપી રહ્યો છે. એમનો ગુરુદેવનો ઉપદેશ એટલો જોરદાર હતો, બીજાને પુરુષાર્થ ઉપડે એવો પ્રેરણાદાયક હતો એમનો પુરુષાર્થ. તું કર એમને જોરદાર સિંહની ગર્જના કરતા ગુરુદેવ. બીજાને પુરુષાર્થ ઉપડે પણ પોતે કરતો નથી. ઉપાદાન તો બળવાનું હતું પણ પોતે જ કર્યું નથી. પોતાની આળસને લઈને પોતે ચૈતન્ય નિજ નયનાની આળસ નિરખા નહીં હરીને જરી પોતાની આળસને લઈને પોતે જોતો નથી. स्वर्णपुरी